તો હેલો નમસ્કાર, કેમ છો મિત્રો? હું છું ધર્મેશ. આજે અમે જવાના છે યાહામોગી માના દરબારમાં, યાની કે દેવમોગરા. અમે આજે છેલ્લો રવિવાર છે એટલે બહુ જ ખુશમાં છે. આજે દર્શન બી સારા થશે. તો આજે અમે જવાના છે લગભગ 7 થી 8 જણા. અને આ બધું સામાન લઈ લીધું છે. ખીચડી કઢીને એવું બનાવવાનું છે અમે, શાકને તો કરિયાણું અને શાકભાજી, છાશ એ ટોટલી બધું લઈ લીધું છે. આ તમને બતાવું. તો તમે છેલ્લા સુધી વિડીયોમાં બને રહેજો. આ છે અમારી ગાડી ઇકો. અહીંયા સામાનથી માંડીને ટોટલી બધું લઈ લીધું છે. અમે જવાના છીએ યાહામોગી માના દરબારમાં. માંડવી રાજપીપળા રોડથી આપણે જશું તો જમણી સાઈડ પછી આપણે વળવાનું રહેશે. આપણે જવાનું છે સાગબારા તાલુકામાં, જ્યાં છે દેવમોગરાના યાહામોગી માતાનું મંદિર. અહીંયા એટલું બધું ભીડ જમા છે કે અમારે આગળ કેટલા બધા પહોંચી ગયા હશે. ફ્રેન્ડ, આ ગેટ જોઈને બધા જ જાણી જાય છે કે આપણે હાલમાં ક્યાં પહોંચી ગયા છે. તો ફ્રેન્ડ, આ ગેટ જોઈને તો આપણને ખબર પડી ગઈ હશે કે હવે આપણે દેવમોગરા ટૂંક સમયમાં પહોંચવાના છે યાહામોગી માના મંદિરમાં. આ ગેટ એક માનું ચિહ્ન બિંદુ છે. તો ફ્રેન્ડ, અમે કાળિયા મામાના મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે. હવે કાળિયા મામાના દર્શન કરીશું, એના વિશે પણ તમને સમજાવીશું. આ છે કાળિયા મામાનું મંદિર. અહીંયા આપણે દર્શન કરીને જ પછી જ દેવમોગરા યાહામોગી માના દર્શન કરવું પડે છે. પૂર્વજનોની કહેવત છે કે દેવમોગરા યાહામોગી માના દર્શન કરવા જઈએ ત્યારે કાળિયા મામાના દર્શન કર્યા વગર નહીં જવાય. ત્યારે જ આપણે યાહામોગી માના દર્શન સારી રીતે કરી શકીએ. એટલા માટે આપણે કાળિયા મામાના દર્શન કરીને જ જવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ એવા ભક્તો એવા નથી કે ડાયરેક્ટ યાહામોગી માના મંદિરમાં જ જતા રહે છે, પણ અહીંયા કાળિયા મામાના દર્શન પહેલાં કરે છે, પછી દેવમોગરા યાહામોગી માના મંદિરે જાય છે. અહીંયા એક નારિયેળ પણ ચડાવે છે, પછી જ બધા જાય છે. આ તમે જોઈ શકો છો. આ છે કાળિયા મામા મંદિરનું લોકેશન. અહીંયા તમે જોઈ શકશો અસંખ્ય ભક્ત અહીંયા દર્શન કરીને જાય છે દેવમોગરા યાહામોગી માના મંદિરે. તમે અહીંયા પહેલાં જોઈ શકો છો. અહીંયા દર્શન કરીને પછી જ જાય છે મંદિરમાં. તો ચાલો, અમે પણ કાળિયા મામાના દર્શન કરી લીધા છે. તો હવે જઈએ આપણે દેવમોગરા યાહામોગી માના મંદિરે, જે અહીંથી લગભગ 4 થી 5 કિલોમીટર દૂર હશે. એમાં આપણે પહોંચી જઈશું ટૂંક સમયમાં.
હાલો એકદમ રાઈટ જગ્યાએ આ છે ગેટ પાર્કિંગ કરવાની જગ્યા અને यहाँ છે यहाँ મોગી માનું મંદિર આ તમે જોઈ શકો છો પાર્કિંગની જગ્યા જો આજે બહુ જ ભીડ છે બહુ જ ભક્તો આવેલા છે આજે આ છે માનું મંદિર અમે કરવાનું છે પાર્કિંગ તો ફ્રેન્ડ આ છે જમવા માટે બધા બનાવતા છે અહીંયા જગ્યા તમે જોઈ શકો છો આ જોયું તમે બહુ આજે ભીડ એટલે એકદમ મને ભીડ છે તો તમે પણ આવો તો ફ્રેન્ડ यहाँ મોગી માતાનું મંદિર દેવ મોગરા એ સાતપુડાના જંગલમાં આવેલા છે જે જંગલ એટલું મોટું છે કે જંગલમાં વચમાં પવિત્ર સ્થાને બિરાજમાન છે यहाँ મોગીમાં જે ખૂબ જ મોટું જંગલ છે અને સરહદની વાત કરીએ તો ગુજરાત મહારાષ્ટ્ર અને એમપીની સરહદ લાગે છે જ્યાં આજે એટલે કે આજે છેલ્લો રવિવાર છે એટલે એટલા બધા ભક્તોની ભીડ છે કે ના પૂછો વાત બહુ જ છે જ્યાં ખાવા બનાવવાનું હોય કે પછી દર્શન કરવાના હોય આજે છેલ્લો રવિવાર એટલે બહુ જ આવેલા છે ભક્ત લોકો આ તમે જોઈ શકો છો ખાવા બનાવવા તો હેલો નમસ્કાર કેમ છો મિત્રો હું છું ધર્મેશ હું ફાઇનલી આવી ગયો છું દેવ મોગરા यहाँ મોગી માના મંદિરે આ છે यहाँ મોગી માનું મંદિર અને આ છે પાર્કિંગ જગ્યા તો અમે જવાના છે यहाँ મોગી માના દર્શન કરવા તો તમે દર્શન કરવાના કે નહીં કરવાના તમે દર્શન કરાવું મંદિરના મંદિરમાં અંદર ફોટા વિડીયો નથી કરો દેતા બાકી તમને દર્શન કરાવે છે તો તમે વિડીયોમાં ગણ્યા રહેજો છેલ્લા સુધી તો ચાલો ફ્રેન્ડ આ છે પાર્કિંગની જગ્યા ને અહીંયા છે यहाँ મોગી માનું મંદિર તો ચાલો આપણે દર્શન કરવા જઈએ અમે તો ચાલો આપણે આગળ વધીએ મંદિર તરફ જવા માટે અહીંથી આપણે ચાલતું જ જવું જોઈએ અને ચાલતું જ જવું પડશે કારણ કે અહીંથી વાહનો જવાનું નથી ફોર વ્હીલ અહીંયાથી થોડા આગળ આવશો એટલે ડાબી સાઈડ આપણે આ જે હોલ જેવો દેખાય અહીંથી આપણે પ્રવેશ થવાનો છે મંદિરમાં જવા માટેનો આ રસ્તો છે અહીંયા આગળ લખેલું જ છે કે મંદિરમાં જવા માટે આ રસ્તો છે ફ્રેન્ડ અહીંયાથી જવાય છે તો ચાલો આપણે આગળ જાય વધીએ આ છે લોકેશન તો અમે જતા છે દર્શન કરવા આ ભીડ આજે તો બહુ જામ એટલે જામ છે તો ફાઇનલી અમે લાઇનમાં ઊભા રહેવા માટે જતા રહ્યા છીએ
ફ્રેન્ડ આજે છે રવિવાર અને રવિવારે યામોગીમાના દરબારમાં જો તમે ભક્તોને ભીડ ભાઈ સાહેબ એટલું બધું પબ્લિક છે ને આ જોઈને લગભગ અમારા 2 થી 3 કલાક લાગે દર્શન કરવા માટે યામોગીમાના દર્શન કરવા માટે 3 થી 4 કલાકો થઈ જાય કે નક્કી ને એવું જેવું લાગે આજે બહુ જ છે જેનું નીર ઓળખતો આટલી પબ્લિકમાં ઊંધું બધું આવી ગયું રે કઈ નહીં